નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। હવે કોંગ્રેસ દિલ્હીના લોકોને પૂછશે અરવિંદ કેજરીવાલનું શું કરવું। આમ આદમી પાર્ટીને તેના જ અંદાજમાં પછાડવા કોંગ્રેસે રણનીતિ ઘડી, જ્યારે રાહુલ ગાંધી માને છે કે આમ આદમી પાર્ટી હાલ પૂરેપૂરી ફસાઈ ચૂકી છે। શું ગાઝિયાબાદમાં રાજનાથ સિંહ સામે કેજરીવાલ ઉભા રહેશે? દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતને હરાવી કેજરીવાલ જાયન્ટ ક્લિયર બન્યા હતા, જ્યારે રાજનાથ સિંહ આ લડાઈને ખાળવા કદાચ લખનૌથી ચૂંટણી લડશે। ભાજપ અને કોંગ્રેસના અનેક સભ્યોએ જાસૂસી કરવાના હેતુથી આમ આદમી પાર્ટીમાં સભ્યપદ લીધાનો ધડાકો। ગુજરાતમાં જ 3 થી 5% ડમી સભ્યો નોંધાઈ ગયા। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ શહેરી વિસ્તારોની 38 બેઠકો પર ભાજપને નડશે, તેમ ભાજપને મળેલા ફીડબેકનું તારણ। ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની રાજ્યસભામાં જવાની ઈચ્છા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આંતરિક રાજકારણથી વાઘેલા નારાજ હોય બ્રેક લેવા માંગે છે। રાજ્યસભામાં ટિકિટ ન મળે તો કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી લડવા પણ ઈચ્છી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધાના ભાગરૂપે 9 ફેબ્રુઆરીએ કેરળમાં સભા ગજાવશે। હાશ, હવે ઓપીડી સારવાર માટે પણ કેશલેસ વીમો ઉપલબ્ધ થશે। આરોગ્ય ક્ષેત્રે મહત્વનો ફેરફાર કરાતા કરોડો ગ્રાહકોને ફાયદો થશે અને દર્દીઓનો સમય પણ બચશે। ભારતીય પરિવારો ઈંધણ, ખાવા પીવા અને મોંઘવારીથી ત્રસ્ત છે। એક સર્વે અનુસાર 2014માં પણ લોકોને મોંઘવારીથી રાહત નહીં મળે। કાળું નાણું છુપાવવા માટે વિશ્વના સ્વર્ગ સમાન ગણાતી સ્વિસની બેંકોએ નવા નુસ્ખાઓ શોધ્યા। ખાતેદારોની ગુપ્તતા જાળવવાનું મુશ્કેલ બનવાથી હવે વિશાળ કદના લોકર આપશે, જેમાં સોનું, રોકડ, ધાતુ, પ્રાચીન વસ્તુઓ વગેરે મૂકી શકાશે। મુંબઈ બાદ હવે અમદાવાદ કે સુરતમાં સીટીએસ ક્લિયરિંગ સિસ્ટમ મુકાશે। ગુજરાત સહિત 5 રાજ્યોનું ક્લિયરિંગ મુંબઈમાં થતા ચેકોનો ભરાવો થતો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલની વરણી કરાઈ। જોકે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રૂપે ગુજરાતમાંથી પ્રથમવાર શક્તિસિંહને પદ મળ્યું। ભારતને હરાવીને ન્યુઝીલેન્ડે જીતી બીજી વનડે મેચ। ટીમ ઇન્ડિયાએ આઈસીસી વનડે રેન્કિંગમાં પણ પ્રથમ ક્રમ ગુમાવી દેતા ઓસ્ટ્રેલિયા ભારતથી આગળ નીકળી ગયું। મુંબઈ પોલીસનો સનસનીખેજ ખુલાસો। મુંબઈ પોલીસે કહ્યું કે સૂરજ પંચોલે જ બોલિવૂડની અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી। હેલિકોપ્ટર કાંડમાં 2 રાજ્યપાલોની પૂછપરછ કરાશે। કાયદા મંત્રાલયે અરજી ફગાવી દીધા બાદ સીબીઆઈ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઈ। કાયદા મંત્રાલય દ્વારા અરજીને ફગાવી દેવાયા બાદ સીબીઆઈ હવે ગવર્નર એમ કે નારાયણ અને બીવી વાંચુના નિવેદનો નોંધવાની પરવાનગી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમક્ષ રજૂઆત કરી। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર રમખાણમાં સીબીઆઈ તપાસની માંગ। લોકલ પોલીસ નિષ્પક્ષ કામ કરી શકે નથી, ત્યારે સીબીઆઈ તપાસ જરૂરી હોય, સાથે ટ્રાયલની પણ અન્ય ખસેડવાની માંગણી કરાઈ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ગત વર્ષે ભડકેલી સાંપ્રદાયિક હિંસા મામલામાં એસઆઈટી અથવા સીબીઆઈ તપાસની જોરદાર માંગ ઉઠી। ઉત્તર પ્રદેશના સાંસદ આઝમ ખાને સ્પષ્ટતા કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશના મંત્રીઓ અને વિધાયક દળ વિદેશ પ્રવાસમાં કોઈ જ પ્રકારની અય્યાસી કરવા નહીં, પરંતુ સ્ટડી ટૂર માટે ગયા હતા। રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। હજુ પણ આગામી 24 કલાક વરસાદની હવામાન ખાતાએ આગાહી કરતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવશે। આમ આદમી પાર્ટીના ધરણા અને પોલીસ સાથે ઘર્ષણ મામલામાં પોલીસ ફરિયાદ દર્જ કરાઈ। ઝપાઝપીમાં પોલીસ કર્મીઓ સહિત 31 લોકો ઘાયલ થયા હતા। 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી ધરણા પર બેસી વિરોધ નોંધાવવાના પગલે મુખ્યમંત્રી કેજરીવાલે ધરણા મુલતવી રાખ્યાના થોડા જ કલાકોમાં દિલ્હી પોલીસે રેલ ભવન ખાતે પોલીસ સાથે હિંસક ઝપાઝપી સંબંધમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી। સોમનાથ ભારતી વિરુદ્ધ હુમલો કરાયાની યુવતીનો આક્ષેપ। યુગાન્ડાની મહિલા મેજિસ્ટ્રેટ સમક્ષ સોમનાથ ભારતી વિરુદ્ધ નિવેદન નોંધાવ્યું।
દક્ષિણ દિલ્હીમાં પડાયેલા છાપામાં હુમલો કરાયેલી એક આફ્રિકી મહિલાએ દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતી પર પોતાના ઘરમાં જબરજસ્તીપૂર્વક ઘૂસી જનાર અને તેમની પર હુમલો કરનાર જૂથનું નેતૃત્વ કરવાનો આરોપ મૂક્યો. એક સર્વે અનુસાર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ફાયદો થશે અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને માત્ર 5 થી 9 બેઠકો જ મળશે તેવી શક્યતાઓ. રાજ્યસભાની 55 જગ્યાઓ ભરવાની ચૂંટણી પ્રક્રિયા શરૂ. જુદા જુદા રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ વધી, જ્યારે 28 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે અને 7 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. IMF દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનો ગ્રોથ અંદાજ 18%થી વધુનો વધારો કરાશે અને ભારતીય અર્થતંત્રની ગતિવિધિ વધુ ઝડપી બનશે તેવો અભિપ્રાય આપ્યો. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શિયા મુસ્લિમ તીર્થયાત્રીઓની બસ પર થયેલા હુમલામાં 28ના મોત નીપજ્યા, જ્યારે 45 જણા ઘાયલ થતા તેમને હોસ્પિટલે ખસેડાયા. રાજ્યભરમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો, જ્યારે કચ્છ ભુજમાં કરા સાથે વરસાદ પડ્યો, જ્યારે ભાવનગર સિનોરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે એટલે કે બુધવારે પણ મેઘરાજાએ કમોસમી વરસાદ વરસાવતા જગતનો તાત, ખેડૂતોમાં ચિંતા વધી. ગુજરાત રાજ્ય અને પશ્ચિમ રાજસ્થાનમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન, જ્યારે કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં શીતલહેરની અસર છવાઈ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પણ વરસાદ. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતા તાપમાનમાં આંશિક વધારો થયો, છતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા બર્ફીલા પવનથી વાતાવરણ ઠંડુ રહ્યું. રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોટાભાગના શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો. રાજસ્થાનમાં આકાર પામી ગુજરાત તરફ સરકેલી અપર એર સર્ક્યુલેશન સિસ્ટમના પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. છેલ્લા 6 માસથી વિવિધ પ્રાકૃતિક આપત્તિઓનો ભોગ બનેલ ફિલિપાઇન્સમાં મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યો, જેમાં 42 લોકો માર્યા ગયા અને 2 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા. આમ આદમી પાર્ટીએ ધરણા સમેટી લીધા. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરની વિનંતી પછી અમે ધરણા સમેટી લીધા છે. દિલ્હીમાં ધરણા સ્થળે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસ જવાન ઘાયલ થયો, જ્યારે વળતા પ્રહારમાં પોલીસે પણ લાઠીચાર્જ કર્યો. આમ આદમી પાર્ટીના ધરણા લોહિયાળ બન્યા. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કરતા 8 કાર્યકરો ઘાયલ થયા, જ્યારે ધમાલમાં 2 મીડિયા કર્મીઓને પણ ઈજા થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માંગણી કેન્દ્રીય ગૃહ વિભાગે ફગાવી દીધી. અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ કરવાના એંધાણ, જ્યારે આમ આદમી પાર્ટી સામે હવે ભાજપ પણ આંદોલન શરૂ કરશે. અરવિંદ કેજરીવાલના પ્રધાન સોમનાથ ભારતી વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય તેમ લેડીઝ ટોયલેટમાં ઘૂસ્યા. એક ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં પુરુષ મંત્રી લેડીઝ ટોયલેટમાં ઘૂસી જતા લેડીઝને બહાર રાહ જોવી પડી, જેથી સરકારે રેલ ભવનનું ટોયલેટ પણ બંધ કરી દેતા આપના કાર્યકરો અકળાયા. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરની વિનંતી પછી ધરણાનો અંત આણ્યો. 2 પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી રજા પર ઉતરી દેવાયા, જ્યારે કેજરીવાલે ધરણાનો અંત કર્યો. ધરણા સંકેલ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 2 પોલીસ અધિકારીઓને તાત્કાલિક રજા પર ઉતારી દેવાતા દિલ્હીના લોકોનો વિજય થયો છે. અચાનક વરસાદ પડતા ખુલ્લા આકાશમાં વિરોધ કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના મંત્રીમંડળના સાથી મનીષ સિસોદિયા સાથે નાની ભૂરી કારમાં આશરો લેવાની ફરજ પડી. દિલ્હીના રેલ ભવન નજીક આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા 12 ને ઈજા થઈ. આમ આદમી પાર્ટીના 200 થી 300 જેટલા ટેકેદારોએ આડસો તોડી ધરણા સ્થળે જવાનો પ્રયાસ કરી પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે પણ લાઠીચાર્જ કર્યો. સુનંદા પુષ્કરનો કેસ, હત્યા કે આત્મહત્યાનો એંગલ ચકાસવા પોલીસને આદેશ. એસડીએમએ પોલીસના દવાના ઓવરડોઝની તપાસ કરવા પણ જણાવ્યું. કેન્દ્રીય મંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે નવો વળાંક આવ્યો અને તપાસ કરી રહેલી એસડીએમએ દિલ્હી પોલીસને આગળની તપાસની કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે સુનંદાનું મૃત્યુ હત્યા કે આત્મહત્યા કે અકસ્માત એ 3માંથી એક રીતે થયું છે. કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટીને આપેલા ટેકા અંગે વિચાર કરશે. કોંગ્રેસ સામે ભારે દેખાવ કરનાર આમ આદમી પાર્ટીથી નાખુશ કોંગ્રેસે કહ્યું ટેકા અંગે યોગ્ય સમય નિર્ણય લેવાશે. ભાજપના નેતાઓ પર ભારતીનો રોષ. આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ કહ્યું કે અરુણ જેટલી, હરીશ સાળવે અને આરતી મહેરાના મોઢા પર થૂકવા માંગુ છું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રધાન સોમનાથ ભારતી લેડીઝ ટોયલેટમાં ઘૂસ્યા. સ્ટિંગ ઓપરેશનમાં સોમનાથ ભારતી આવાજ ઝડપાતા રેલ ભવનનું ટોયલેટ સરકારે બંધ કરાવી દીધું.
એસસી એસટીને ખાનગી ક્ષેત્રમાં અનામતનું કોંગ્રેસ વચન આપશે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાને આખરી ઓફ આપવામાં વ્યસ્ત છે અને ચૂંટણી ઢંઢેરાને તૈયાર કર્યા બાદ આગામી મહિનાથી જારી કરાય તેવી શક્યતાઓ. નવા બેન્કિંગ લાયસન્સ અંગે 10મી મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બિમલ જાલન પેનલ દ્વારા ચર્ચા વિચારણા થશે. જ્યારે બેન્કિંગ ક્ષેત્રે પ્રવેશ કરવા ઈચ્છુક કંપનીઓની સંખ્યા હાલ 25 છે. ભાજપથી છૂટી પડેલી જેડીયુએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ નહીં જ કરાય. છેલ્લા ઘણા સમયથી જેડીયુ અને કોંગ્રેસ વચ્ચે જોડાણની ચાલતી અટકળોનો અંત આવ્યો. જ્યારે લોકસભાની ચૂંટણીને લઈ જેડીયુએ વ્યૂહરચનાને લઈ બેઠકો શરૂ કરી. કોંગ્રેસના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી કરતા વધુ લોકપ્રિય. એક સર્વે મુજબ મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા, જ્યારે રાહુલ અને મનમોહન ઘણા પાછળ છે. નમો કાર્ડ્સ વેચશે મોદીના સ્ટીકર્સ અને પોસ્ટર્સ. જયપુર ખાતે મોદી સમર્થકોને આગામી ચૂંટણીમાં મોદીના પ્રચાર માટે એક નવતર પ્રયોગ. અત્યાર સુધીમાં 90 રૂપિયાની કિંમતવાળા મોદીના 2000 પોસ્ટર્સ વેચ્યાનો ગ્રુપનો દાવો. લશ્કરના 5 આતંકી ઝડપાયા. શ્રીનગર એરપોર્ટને ફૂંકી મારવાનું કાવતરું ઘડનાર લશ્કરના 5 આતંકવાદીઓ ઝડપાયા. ઝડપાયેલા આતંકવાદીઓની કબૂલાત મુજબ કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ તેમના ટાર્ગેટ હતા. ચૂંટણી પંચે કહ્યું કે દેશમાં રાઇટ ટુ રિકોલ અસંભવ. આ જટિલ પ્રક્રિયા છે જેને લાગુ કરવા માટે પંચ પાસે પ્રણાલી જ નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ થયું પ્રતિમા યુદ્ધ. ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા મહારાષ્ટ્રના શિવાજીની પ્રતિમા ઊંચી બનશે. મહારાષ્ટ્રમાં શિવાજીની 190 મીટર ઊંચી અને 1000 કરોડના ખર્ચે નિર્માણ પામશે. દેશમાં 5 રૂપિયાની પણ નકલી નોટો ફરતી હોવાનો ધડાકો. દિલ્હી પોલીસે 5 રૂપિયાની 19,400ની નકલી નોટ કબજે કરી. જ્યારે હાઈ વેલ્યુની નોટો ઉપરાંત 5, 10 અને 20ની નકલી નોટો પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મધ્ય પૂર્વ, થાઇલેન્ડ, ડેનમાર્ક, હોલેન્ડ, સિંગાપુર અને શ્રીલંકામાંથી ભારતમાં ઘુસાડાઈ છે. રાજકોટમાં ખોડલધામે ઐતિહાસિક કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોને પાણી આપો તો તેઓ તમને સોનું આપશે. નરેન્દ્ર મોદીએ મનમોહન સરકાર પર પ્રહાર કરતા કહ્યું, સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવા દેતી નથી અને આપણને પાણી મળે તેવું તે લોકો ઈચ્છતા નથી. બોલિવૂડના દબંગ રાજકારણમાં ફસાય. સલમાન ખાને કહ્યું, નરેન્દ્ર મોદીને મારી જરૂર નથી, પરંતુ જો રાહુલ ગાંધી કહેશે તો તેના માટે જરૂર પ્રચાર કરીશ. ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસ ખાનગી ક્ષેત્રમાં અનામતનું કાર્ડ ઉતારશે. પછાત વર્ગ કોંગ્રેસથી દૂર થયો હોવાથી તેને ફરી આકર્ષવાના કોંગ્રેસના પ્રયાસો. ખાનગી નોકરી અને ખાનગી શાળાઓમાં કોટાની પણ વિચારણા. દાઉદી વોરા સમાજના વડા ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના વારસ કોણ? વિવાદ શરૂ થયો. સાવકાભાઈએ ખુદને ઉત્તરાધિકારી જાહેર કરતા વિવાદ સર્જાયો. જ્યારે દાઉદી વોરા સમાજ જોકે સૈયદના સાહેબના બીજા પુત્રને જ સાચા વારસ ગણે છે. ટૂંક સમયમાં 37 રૂટો પર પ્રીમિયમ ટ્રેનો દોડાવાશે. તહેવારમાં રેલવે રિઝર્વેશન ન મળતું હોય કે વિમાનની ટિકિટ ન મળતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.